સુરતમાં સ્વામિનારાયણના પ્રિયદર્શન સ્વામીનું મોત નીપજ્યું છે। થોડા દિવસ પહેલા જ ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને સારવાર દરમિયાન વડતાલ તાબા મંદિરના સ્વામીનું નિધન થઈ ગયું છે। ઘટના સ્થળેની સંપૂર્ણ તપાસ કરવા હવે પોલીસ સમક્ષ માંગ છે। સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ રજૂઆત કરી છે। મોબાઈલ કોલ ડિટેલ મેસેજ સીસીટીવી ફૂટેજની તપાસની માંગ કરવામાં આવી છે। તો મંદિરના સંતોના નિવેદન ટ્રસ્ટીના નિવેદન લઈ તપાસની માંગ છે। કોઈ વ્યક્તિએ ત્રાસ ધમકી કે બ્લેકમેલ કર્યા હોવાની આશંકા છે। લસકાણા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તો સુરતમાં સ્વામિનારાયણના પ્રિયદર્શન સ્વામીજીનું મોત થઈ ગયું છે। થોડા દિવસ પહેલા તેમણે ગેનની ગોળી ખાધી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ઊંઘની ગોળી પી લીધી એવી વાત મળી છે। ઊંઘની ગોળી? હા, હા, કેટલી પીધી છે અંદાજે? એટલે એ તો ઘણી બેભાન થઈ ગયા ત્યાં સુધી હોસ્પિટલ લઈ ગયા તો ભાનમાં નહોતા. ભાનમાં નહોતા, બરાબર। અને આજ સુધી ભાનમાં નથી આવ્યા. એટલે એ બહુ મોટો વિષય છે તપાસનો, જેના કારણે દવા પીધી। હા, બરાબર। છેલ્લે સુધી ઈશારા કર્યા. સાધુ, આવા સારા સાધુ, ભજની સાધુ, એને ઊંઘની ગોળી કામ લેવી પડે ભાઈ? એને તો કઈ ધંધાના ટેન્શન હોય, કાંઈ હોય, એને ઊંઘની ગોળી કેમ લેવી પડે? એટલે એ ગોળી ક્યાંથી આવી, કેમ લેવી પડતી, એ બધી તપાસનો વિષય છે। એટલે પોલીસને ખાસ નિવેદન કે તટસ્થ તપાસ કરે આમાં। તો સુરતમાં સ્વામિનારાયણના પ્રિયદર્શન સ્વામીજીનું મોત થઈ ગયું છે। તેમને થોડા દિવસ પહેલા જ ગેનની ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને હવે સારવાર દરમિયાન આ સ્વામીનું મોત થઈ ગયું છે। હવે ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેવી હવે પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે। સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ રજૂઆત કરી છે। તમામ મોબાઈલ કોલ ડિટેલ મેસેજ સીસીટીવી ફૂટેજની તપાસની માંગ થઈ છે। તો સાથે સાથે મંદિરના તમામ સંતોના નિવેદન લેવામાં આવે, ટ્રસ્ટીઓના નિવેદન લેવામાં આવે તેવી પણ તપાસની હવે માંગ ઉઠી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં સ્વામિનારાયણના પ્રિયદર્શન સ્વામીનું મોત થઈ ગયું છે। અહેવાલો એવા છે કે થોડા દિવસ પહેલા જ તેમને ગેનની ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે તટસ્થ તપાસની માંગ ઉઠી છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં કલાકુંજ સ્વામિનારાયણ મંદિર આવેલ છે અને આ મંદિરના પ્રિયદર્શની સ્વામી દ્વારા 5 દિવસ અગાઉ સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા મિશન ગુરુકુળ જે મંદિર જઈ અને તેઓએ ઘેનયુક્ત ગોળીઓ પી લીધી હતી અને તેઓના કારણ છે તે તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। લાંબી સારવાર બાદ છે તે તેઓનું હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું। એટલે આ સમગ્ર ઘટનાને લઈને છે તે તપાસ હવે શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક ધોરણે જે છે તે માંદગીના કારણે મોત થયું હોવાનું જે વાત છે તે વાયુવેગે પ્રસરી હતી, પરંતુ જ્યારે જે સ્વામિનારાયણ સિદ્ધાંત રક્ષક સમિતિ દ્વારા આ મામલે છે તે લસકાણા પોલીસને લેખિતમાં એક અરજી આપવામાં આવી છે અને તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે। વડતાલ તાબા હેઠળ જે મિશન ગુરુકુળ મંદિર આવેલ છે અને આ મંદિર રાકેશ પ્રસાદજી સ્વામીના અંડરમાં આવે છે, ત્યારે આ પ્રિયદર્શની સ્વામીના અંધાર્યા પગલા પાછળનું શું કારણ હોઈ શકે એ પોલીસનો એક તપાસનો વિષય બની રહે છે। પરંતુ સૂત્રોની વાત જો માનવામાં આવે તો થોડા દિવસ અગાઉ છે તે મંદિરની અંદર એક માથાકૂટ પણ થઈ હોવાની જાણકારી છે તે હાલ સામે આવી રહી છે, જે પોલીસ માટે હાલ એક તપાસનો વિષય બની રહે છે। સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા જે પ્રમાણે લસકાણા પોલીસમાં લેખિતમાં અરજી આપવામાં આવી છે, તેમાં તમામ સ્વામીના જે સંપર્કમાં રહેલા લોકો છે તેમની કોલ ડિટેલ્સ તપાસવા, સાથે જ જે મંદિરના તાબા હેઠળના જે જવાબદાર જે સંતો છે તેમના પણ નિવેદન નોંધવા માટેની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત જે કોના જોડે તેઓની મોબાઈલ પર વાતચીત થતી હતી તે તમામ બાબતોની તપાસ છે તે કરવામાં આવે તેવી માંગણી છે તે અહીં કરવામાં આવી છે। જે ઘેનયુક્ત ગોળીઓ છે તે સ્વામીએ ગળી હતી અને ત્યારબાદ તેઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તે દરમિયાન તેઓએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા છે। જોકે ખરેખર તેમના આ પાછળ કરવાનું કારણ શું હોઈ શકે તે પોલીસ તપાસ બાદ બહાર આવી શકે તેમ છે અને તેને લઈને લસકાણા પોલીસ તરફથી હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શું સ્વામીને કોઈ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો કે કોઈક અન્ય કારણ છે? આ તમામ કારણોના જવાબ મેળવવા માટે હાલ પોલીસ હવે તપાસ કરી રહી છે અને પોલીસ તપાસની અંદર કયા ખુલાસા બહાર આવે છે તે હવે
જોવાનું રહે છે. જી રાકેશ, આભાર વિગત સાથે જોડાય તે બદલ. તો લસકાણા પોલીસે હવે તમામ મામલે તપાસ શરૂ કરી છે.